કે જ્યાં વડોદરા જિલ્લાની પોર બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું। ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેઓ ભગવાનની કૃપા અને જનતાના આશીર્વાદથી આજે આ સ્તરે પહોંચ્યા છે। અંકિતા પરમારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે તો વિકાસના કામોને પણ હવે વેગ મળશે। તેમની લોકપ્રિયતા અને સોશિયલ મીડિયા પરના પ્રભાવને જોતા પોર બેઠક પરનો આ જંગ સમગ્ર વડોદરા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પક્ષના સમર્થકોમાં પણ તેમની ઉમેદવારીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ફોર્મ ભરવા માટે આવ્યા છે અંકિતાબેન, એકદમ ટૂંકમાં વાત કરીશું। ફોર્મ ભરવા આવ્યા છો, કેટલો ઉત્સાહનો માહોલ કાર્યકરોમાં પણ છે? ખૂબ જ ઉત્સાહ છે। આજે અમે મા કુળદેવીની કૃપાથી અહીંયા આવ્યા છે અને મારા નામનું મેન્ડેટ આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને હું ભવ્યથી ભવ્ય જંગી બહુમતીથી વિજયી બનાવીશ એવો મને મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ છે। જિલ્લા પંચાયત પર ભગવો લહેરાશે? 100% જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાશે। અંકિતા પરમાર સોશિયલ મીડિયા સ્ટાર છે અને સાથે જિલ્લા પંચાયત પર પોર બેઠકના ઉમેદવાર છે। તેઓ પોતાના કાર્યકરો સાથે અહીંયા આવ્યા છે, ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે। તેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હવે તેઓ પોર બેઠક પરથી હાલ અહીંયા ઉમેદવારી કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।